રોજ મળદદાદા સ્થાનકે મળદદાદા વાર્ષિક યાત્રા ઉત્સવ ઉજવવામાં આવે અને એ આજે ઉજવવામાં આવ્યો. આજે સવારથી પ્રોગ્રામ ચાલુ હતા. 7:30 વાગે 3-4 ગામ છે આજુબાજુમાં એના ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો. પછી 8 વાગે હવન હતું, ગાય માતાની પૂજા આરતી હતી. 10:30થી શોભાયાત્રા હતી. બપોરે પ્રસાદ અને બાકી 3 થી 6, 6:30 સુધી દાંડિયા રસ હતા. પછી મહાઆરતી પછી મહાપ્રસાદ અને રાત્રે ડાયર. આ જગ્યામાં એક તો અમારી ગૌશાળા છે અને ગૌશાળામાં 514 જેવા નાના મોટા બધા જીવ છે. એક તો ગૌશાળાનું સંચાલન આ મળદદાદા સમિતિ કરે છે અને બીજું અન્નક્ષેત્ર છે અહીંયા. અને હરમેશ જે પણ આ બધા કાર્ય થાય છે એમાં કોઈની પાસે માગવા ડોનેશન લેવાનું નથી આવતું. જે અમારો ગ્રુપ છે મળદદાદા સેવા સમિતિ એટલે સંઘ છે એનાથી જ ચાલે છે અને કેટલા વર્ષોથી ચાલે છે. આજે આ કાર્ય છે એ સંઘ દ્વારા છે અને એક જ આ જગ્યામાં ભોજન અને ભજન બેને અગ્રતા દેવામાં આવી છે. અને આ વિસ્તારની અંદર રહી અને જે આ કાર્ય હાલે છે એક આસ્થાનું કેન્દ્રબિંદુ છે, આસ્થાનું કેન્દ્ર છે. અને આ વિસ્તારની અંદર અમને સહયોગી બન્યા છો આપ, પહેલાં તો આપનો આભાર માનીશ. અને જે પણ આ અહીંયા તમે જોઈ રહ્યા છો એક સેવાનું કાર્ય છે, હજી પણ ચાલતું રહે એવું કરશે પ્રાર્થના. ધન્યવાદ. જય હિન્દ.